જૂનાગઢમાં મહાશિવરાત્રીના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે આજે વહેલી સવારથી જૂનાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવજીના દર્શન કર્યા પછી મેળાની રંગત માણી, જે પછી શ્રદ્ધાળુઓએ મેળામાં નાની મોટી ખરીદી કરી। શિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે પણ આપ જોઈ શકો છો જે પ્રમાણે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને 5 દિવસ સુધી આ મેળો છે તે ચાલશે અને જૂનાગઢની આસપાસના વિસ્તારવાસીઓ તેમજ અલગ અલગ જિલ્લાઓમાંથી જે શ્રદ્ધાળુઓ છે તે હાલ મંદિર ખાતે ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને આ મજા માણી રહ્યા છે, કારણ કે સાધુ સંતોના દર્શન પણ કરી રહ્યા છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, જ્યાં જોઈએ ત્યાં શ્રદ્ધાળુઓની ભીડ છે તે જોવા મળી રહી છે। અલગ અલગ જે વસ્તુઓ છે તે ખરીદતા શ્રદ્ધાળુઓ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે મેળો હોય છે અને મેળાની જે રંગત હોય છે તે જ પ્રકારની રંગત છે તે હાલ જોવા મળી રહી છે। કારણ કે જે ભવનાથનો જે આ શિવરાત્રીનો મેળો છે મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રીના મેળાને લઈને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે ભક્તોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। શ્રદ્ધાળુઓ છે તે મોટી સંખ્યામાં હાલ અહીંયા પહોંચી રહ્યા છે। મહાશિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ જે કહી શકાય છે કે અહીંયાથી રવેડી યાત્રા નીકળશે અને આ રવેડી યાત્રામાં ખુદ શિવજી હાજર હોય તે પ્રકારની માન્યતા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે શ્રદ્ધાળુઓ છે તે આ શિવજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે અને આજે ત્રીજો દિવસ છે શિવરાત્રીના મેળાનો અને શિવરાત્રીના આજે મેળાને લઈને ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાળુઓમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ।